નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે કેટલાક અજૈવિક પરિબળો વિશે અભ્યાસ કર્યો હતો. પાણી, પ્રકાશ, બરાબર છે, તાપમાન અને ભૂમિ. આ જે ચાર જૈવિક પરિબળો છે, અજૈવિક પરિબળો છે, એ સામાન્ય રીતના ઋતુ અનુસાર જુદા જુદા સમયે, ઉદ્વિકાસના સમયે બદલાતો રહેતો હોય છે દરેકની અંદર. જેમ કે તાપમાન એક ધારું હોતું નથી, તો એમાં પણ સતત બદલાવ આવે છે. પ્રકાશ પણ ક્યારેક હોય ક્યારેક ના હોય. અત્યારે ચોમાસું છે તો વાદળા જેવું વાતાવરણ હોય, તો પ્રકાશ પણ એક ધારું નથી. તો આ દરેક અજૈવિક પરિબળો એમાં વધતા ઓછા પ્રમાણમાં બદલાવ સતત થતો રહેતો હોય છે. અને આવો બદલાવની સાપેક્ષે હવે એ બદલાવ કરે તો આપણે પણ કરવો પડે ને. દરેક સજીવ પણ સાથે સાથે એ બદલાવ કરશે. તો દરેક અજૈવિક કારકોની સાપેક્ષે દરેક સજીવ એ પણ કંઈક પ્રતિક્રિયા આપે છે. તો આજના લેક્ચરની અંદર આપણે આ જે પ્રતિક્રિયા જે છે એ કઈ રીતે આપે છે એના વિશે અભ્યાસ કરીએ. તો વાત કરીશું અજૈવિક કારકો સામે આપતી પ્રતિક્રિયા, એટલે કે સજીવો દ્વારા, બરાબર છે, જે જૈવિક પરિબળો છે એના દ્વારા કેવી રીતના પ્રતિક્રિયા આપે છે એની વાત કરીએ. તો અહીંયા વાત કરીએ કે અતિ પરિવર્તનશીલ બાહ્ય પર્યાવરણની અંદર મેં કીધું કે સતત બદલાતું હોય એવા વાતાવરણમાં પણ સજીવ પોતે શું કરે છે, સતત એમની સાથે ઝઝૂમી અને એ પણ પોતાના આંતરિક દેહમાં, જળમાં કે એમાં ફેરફાર કરે છે. એટલે કે બદલાતા પર્યાવરણ સાથે સજીવે પણ પોતાની રીતના શું કરવું પડે છે, કંઈક ચેન્જીસ કરવા પડે. હવે એ ચેન્જીસ કેવા હોય, જેમ કે પોતાના દેહ ધાર્મિક ક્રિયાઓમાં ચેન્જીસ કરે છે, વિવિધ બાહ્યાકાર રૂપાંતરણોમાં પણ ફેરફાર થાય. કેટલાક આશ્રુતિ નિયમન, જેમ કે આપણે ભણી ગયા પાણીની અંદર હોય તો કેટલીક માછલીઓ છે, બધા આશ્રુતિ નિયમન દ્વારા એ જે છે એ નિયમન કરશે. તો આ પ્રકારે સજીવો પોતાને સ્થિરતા, બદલાતા પર્યાવરણ સાપેક્ષે સ્થિરતા લેવા માટે એક કંઈક રીતના ફેરફાર કરે છે. આપણે કીધું સ્થિરતા લેવા માટે, એટલે કે સજીવો બદલાતા પર્યાવરણની સાપેક્ષે સ્થિરતા લાવવા કંઈક ફેરફારો કરે છે. એટલે કે ત્યાં એના પર્યાવરણ સાથે ટકી રહેવા માટે એ કંઈક ફેરફારો કરે છે. એ ફેરફારો એટલે કે ત્યાં એ બદલાતા પર્યાવરણમાં યોગ્યતા મેળવવા માટે, યોગ્યતા અને સ્થિરતા, આવા શબ્દો આપેલા છે કે યોગ્યતા અને સ્થિરતા મેળવવા માટે શું કરશે, તો એના દેહ જળમાં ફેરફારો કરશે. બરાબર છે. આશ્રુતિ સાંદ્રતાની અંદર ફેરફારો થાય. મુખ્યત્વે આ બે શબ્દ યાદ રાખીશું આપણે. દેહ જળમાં ફેરફારો કરે છે, અથવા તો બરાબર છે એ આશ્રુતિ સાંદ્રતામાં ફેરફાર કરે છે. દેહ જળમાં સામાન્ય રીતે ઇષ્ટતમ ટેમ્પરેચર, જેમ કે આપણે છે નોર્મલી 37 ડિગ્રીએ મનુષ્ય જે છે એ સામાન્ય રીતના કાર્યરત હોય, તો એ જે છે એમાં ફેરફારો સતત કરે છે. અને આવા ફેરફારો એક કન્ટિન્યુઅસલી દાખવે છે બદલાતા પર્યાવરણ સાથે. છેલ્લે એક એવી સ્થિતિનું નિર્માણ થાય જેમાં પર્યાવરણમાં જે બદલાવ થાય છે એની સાપેક્ષે આ પણ સજીવ ચેન્જ કરતો હોય, તો એક એવી સમસ્થિતિનું નિર્માણ થાય. અહીંયા શબ્દ સાંભળજો, સમસ્થિતિ. સમસ્થિતિ એટલે શું, આવું તમને પૂછી શકે શોર્ટ ક્વેશ્ચનમાં, જેને હોમિયોસ્ટેટિસ તરીકે ઓળખવામાં આવે છે. તો કે આ બદલાતા પર્યાવરણની સાપેક્ષે અસ્તિત્વના લાખો વર્ષોની સમયગાળા દરમિયાન સજીવ સતત બદલાવ કરે છે અને અંતે એક એવી સ્થિતિનું નિર્માણ કરે છે જે બદલાતા પર્યાવરણ સાથે સંપૂર્ણ રીતના એડજસ્ટેબલ હોય અને એ ત્યાં ટકી શકે પણ એવી રીતના હોય. તો આવી રીતના બરાબર છે એ સક્ષમ બને છે, એને શું કહીએ, સમસ્થિતિનું નિર્માણ કહેવાય. એટલે કે પર્યાવરણની જેવી સ્થિતિ છે એમાં આપણે સંપૂર્ણપણે ટકી શકીએ છીએ એવી સ્થિતિનું નિર્માણ, એટલે કે સમસ્થિતિનું નિર્માણ, જેને આપણે કીધું હોમિયોસ્ટેટિસ. ઉદાહરણ તરીકે લઈએ, જેમ કે આપણે જ્યારે આપણા બદલાતા પર્યાવરણમાં, જેમ કે અત્યારે ગરમી થાય છે, તો આપણે સામાન્ય રીતના પરસેવો પાડી લઈએ છીએ. અને એ જ વસ્તુ બરાબર છે, માની લો કે ઠંડી આવે છે, તો શિયાળાની અંદર જે ઠંડીની ઋતુની અંદર આપણે શું કરીએ, તો કે આપણું શરીર ધ્રુજવા માંડે છે, કંપન કરવા માંડે છે. અને આવી રીતના આપણે એમની સાપેક્ષે બરાબર છે કંઈક ને કંઈક નિયમન અથવા તો રેગ્યુલેટ કરી અને આપણે એમાં બદલાતા પર્યાવરણમાં ટકી રહીએ છીએ. તો આ બે ઉદાહરણો છે. જેમ કે આપણે કીધું, શું લીધું કે ઠંડી લાગતા તમે તાપક સગડીનો ઉપયોગ કરો છો,
બરાબર છે. અને ગરમી લાગે તો આપણે એસી તો છે, અહીંયા એસી શબ્દની જગ્યાએ વાતાનુકૂલર એટલે કે એસી એ આપણે ઓન કરી લઈએ છીએ. તો આ એક પરિબળ થયું કે આપણે કંઈક ને કંઈક આવી પ્રતિક્રિયા આપીએ છીએ. સજીવોમાં જે જોવા મળતો બદલાવ છે, સજીવોમાં જોવા મળતો આ બદલાવ આપણે કીધું ને કે અજૈવિક પરિબળોની સાપેક્ષે સજીવો પણ કંઈક ચેન્જીસ કરે છે. કયા પ્રકારે હોય તો મુખ્યત્વે 4 પ્રકારે અહીંયા આપેલા છે. બરાબર છે. એક તો શું કરશે, પહેલું તો કે રેગ્યુલેટ એટલે કે નિયમન કરે છે. શું કરે છે? નિયમન, જેને આપણે રેગ્યુલેટ કહીએ. પછી બીજું જે છે અનુકૂલન કરે છે. બરાબર છે, જેને કન્ફોર્મર તરીકે ઓળખીએ. ત્રીજું છે સ્થળાંતર કરનાર, જેને આપણે માઇગ્રેશન કહીએ છીએ. અને ચોથું છે મુલતવી રાખવું, જેને આપણે સસ્પેન્ડ કહીએ છીએ. તો આ 4 પ્રકારે સજીવો બરાબર છે એ શું કરે છે, બદલાતા પર્યાવરણ સાપેક્ષે એ પ્રતિક્રિયા આપે છે. તો આ 4 જે છે નિયમન, અનુકૂલન, સ્થળાંતરણ કરનાર અને મુલતવી રાખવાના, આ 4 શબ્દો ખાસ યાદ રાખજો. આના MCQ પૂછાઈ શકે છે. બરાબર છે, એટલે કે રેગ્યુલેટ. હવે એક ટોપિકને આપણે વાત કરીએ. જેમ કે પહેલું લઈએ નિયમન. રેગ્યુલેટ કરનારા. બરાબર છે. તો સામાન્ય રીતના આપણે કીધું કે રેગ્યુલેટ કરવું. રેગ્યુલેટ એટલે આપણે સામાન્ય શબ્દ પકડીએ તો પંખાની અંદર રેગ્યુલેટર હોય, તો એ રેગ્યુલેટ કરે છે. એટલે શું કે તમને વધારે પંખો જોઈએ છે, નથી જોતો, તો એ રેગ્યુલેટ કરે છે. એટલે કે વધતા ઓછા પ્રમાણમાં ફેરફારો કરી આપે છે. તો આપણું શરીર પણ એવો જ કંઈક ફેરફાર કરે છે. દેહ ધાર્મિક ક્રિયાઓમાં ફેરફાર કરે. આપણે કીધું કે આશ્રુતિ સાંદ્રતામાં, ખાસ કરીને બદલાતા પર્યાવરણ સામે આપણે આચરણ આપણું બદલાવીએ, બીજી આપણી વર્તણૂક બદલી જાય, આપણો સ્વભાવ બદલી જાય. અને આ બધા જે છે દેહ ધાર્મિક પરિસ્થિતિઓ પ્રમાણે આપણે આપણું આચરણ બદલી લઈએ. જેમ કે આપણે ઉદાહરણ લીધું હતું, રણ પ્રદેશની એક ગરોળી છે, તો માની લો કે એને સતત માની લો કે શું કહેવાય, તડકો પડે તો એ છાયણાવાળી જગ્યામાં ભાગી જાય. એની સાપેક્ષે વધુ પડતી ઠંડી લાગે, બહુ ઠંડુ લાગે તો એ જમીનમાં દર કરીને અંદર જતું રહેશે. તો આ પ્રકારે કંઈક ને કંઈક નિયમન કરે છે. તો આ સજીવો શરીરનું શું કરે છે? નિયમન. તો નિયમન આપણે કીધું શરીરનું તાપમાનમાં બદલાવ કરે, અથવા તો આશ્રુતિ સાંદ્રતામાં. 2 શબ્દ યાદ રાખજો. શરીરના ઇષ્ટતમ તાપમાનમાં બદલાવ કરે છે અને આશ્રુતિ સાંદ્રતામાં બદલાવ કરે છે. કેટલાક સસ્તનો, કેટલાક પક્ષીઓ, કેટલાક નિમ્ન કક્ષાના અપૃષ્ઠવંશીઓ અને પૃષ્ઠવંશીઓ, એમની અંદર સામાન્ય રીતના જે છે આવા નિયમન કરતા, એટલે કે વાસ્તવમાં આવા બધા સજીવો જે છે પોતે નિયમન કરી શકે છે. જેમ કે સામાન્ય રીતના સસ્તનો છે, એની વાત કરીએ તો સસ્તનો તમે બધા જ પ્રદેશોમાં તમને જોવા મળે. એન્ટાર્કટિકામાં જાઓ તો તમે પોલાર બિયર્સ લો તો એ પણ સસ્તનમાં જ આવશે. જલદ નિવસન તંત્રમાં જાઓ ત્યાં પણ જે છે સસ્તનો તરીકે બ્લુ વેલ ને આ બધા છે. તો દરેક પ્રદેશની અંદર, રણ પ્રદેશમાં જાઓ, કોઈ પણ નિવસન તંત્રમાં સસ્તનો બધા જ ભાગે આપણને જોવા મળે છે. તો એની પાછળનું રીઝન શું છે? તો કે એક સમતાપી છે. એ પોતાના શરીરના જે છે બદલાતા પર્યાવરણ તાપમાન સાથે એ શું કરે છે? મેન્ટેન કરી રાખે છે. એટલે કે એ પોતે સમતાપી તાપમાનને બેલેન્સ કરી રાખે છે. તો આટલા માટે આપ તમને પ્રશ્ન પૂછે કે સસ્તનો શા માટે ટકી રહ્યા છે પૃથ્વી ઉપર બધા જ નિવસન તંત્રોમાં? તો ત્યારે તમે કહી શકો શું? તો કે સસ્તનો સમતાપી છે. એટલે તે બદલાતા પર્યાવરણ સાથે એ શું કરે છે? તાપમાનનું નિયંત્રણ કરે છે. તો આપણે નિયમનની વાત કરી, બરાબર છે. તો આવું નિયમન, તો પહેલાં આપણે વાત કરી નિયમન, તો કે એક તો દેહ ધાર્મિક પ્રતિચાર છે. દેહ ધાર્મિક સામાન્ય રીતના કાં તો વર્તણૂકલક્ષી ફેરફારો હોય અને કાં તો આચરણ જે છે એમની અંદર ફેરફારો જોવા મળે. મોટાભાગનું નિયમન સજીવો કેવી રીતના કરે છે? તો એના દેહ જળના તાપમાનમાં બદલાવ કરે, અથવા તો એમની આશ્રુતિ સાંદ્રતામાં બદલાવ કરે છે. રેડી. પછી આપણે કીધું કે મોટાભાગના આવું નિયમન કરનારા કોણ છે? તો કે નિમ્ન કક્ષાના અપૃષ્ઠવંશી
પૃષ્ઠવંશીઓ, સસ્તનો અને પક્ષી. તો અહીંયા વાત કરીએ આપણે આ બધા જે છે એ પૈકી સસ્તનો જે છે બધા જ નિવાસ સ્થાનમાં જોવા મળે છે. બધા જ નિવાસ સ્થાનમાં જોવા મળે છે, કારણ કે એ કેવા છે તો કે સમતાપી છે. એટલા માટે મોટાભાગના બધા જ નિવાસ સ્થાનોમાં સસ્તનો આજે શું છે એ ટકી રહ્યા છે. તો આપણે કુદરતની સાપેક્ષે આપણે શું છે ટકી રહેવું એ જ અહીંયા શું છે ખૂબ જ મુશ્કેલી ભર્યું છે. ત્યારબાદ સામાન્ય રીતે વાત કરીએ, અહીંયા બે ઉદાહરણ આપેલું છે. શું તો કે નિયમન તમે કેવી રીતના કરો તો કે ઉનાળાની અંદર અને શિયાળામાં. આ બે ઋતુમાં આપણે નિયમન કરીએ કે ઉનાળાની અંદર જ્યારે તમને ખૂબ જ ગરમી લાગે છે ત્યારે જો દિલ્હીના લોકો શિમલા ફરવા જાય છે, આપણે ગુજરાતના લોકો આબુ જતા રહીએ છીએ. કેમ તો કે વધુ ઊંચાઈએ શું છે તાપમાન ખૂબ જ ઠંડુ હોય વાતાવરણ, તો ગરમી પડતી નથી. તો એવા સમયે જેમ ઊંચાઈએ જાય એમ ઠંડીનું પ્રમાણ હોય. તો એવા સમયે આપણે શું કરીએ, દિલ્હીના લોકો જેમ શિમલા જાય છે અને આપણે આબુ જઈએ છીએ, તો આમ આપણે નિયમન કરી નાખ્યું. એવી રીતના બરાબર છે. સામાન્ય રીતના કેવી રીતે આપણે શરીરનું તાપમાન પણ બદલાવે છે. જેમ કે આ મને ગરમી વળે બરાબર છે તો પરસેવો નીકળી જાય છે. તો આ પ્રકારે બરાબર છે શરીરનું જે ઇષ્ટતમ ટેમ્પરેચર છે એના કરતાં જ્યારે વધી જાય ત્યારે આપણે શું કરીએ છીએ તો આ પ્રકારે શું કીધું કે 37 ડિગ્રીએ નોર્મલ ટેમ્પરેચર પછી વધતું જાય તો આપણને પરસેવો વળે છે. તો એક પરસેવો વળે છે બરાબર છે. તો એ ખાસ કરીને ઉનાળામાં જે પરસેવો વળવો એ કયા પ્રકારની પ્રતિક્રિયા છે, આવા MCQ પૂછાય તો તમારે યાદ રાખવાનું રેગ્યુલેટ અથવા તો એને શું કહેવાય છે નિયમન કરનાર. રેગ્યુલેટ. તો આ MCQના ઓપ્શન હોઈ શકે, 4 ઓપ્શન હોય, તમારે યાદ રાખવાનું ઉનાળામાં પરસેવો પડે છે તો કયા પ્રકારનો બરાબર છે પ્રતિચાર છે તો નિયમન કરનારા. એવી જ રીતના હવે જે છે બીજી વાત કરી તો કે શિયાળાની અંદર તાપમાન જ્યારે નીચું જાય છે ત્યારે આપણું શરીર ઓટોમેટિકલી આપણે કડકડ હે બધું જ શરીર મંડે ધ્રુજવા. તો એ ધ્રુજે છે એ શું કામે તો કે આપણા શરીરની અંદર વધુ પડતી ઠંડીને હિસાબે આપણા શરીર ધ્રુજે એટલે એનાથી ઉષ્મા પેદા થાય. આપણે હાથ ઘસીએ છીએ ને તો હાથ ઘસવાથી શું થાય ઉષ્મા પેદા થાય અને ગરમી પેદા થાય. તો આ પ્રકારે શિયાળાની અંદર આપણે શું કરીએ છીએ કે તાપમાન નીચું જાય ત્યારે આપણે કસરત કરીએ છીએ અથવા તો આપણું શરીર જે છે કંપન કરે છે. તો એ એક પ્રકારનું શું છે ઉષ્મીય નિયમનનું કાર્ય કરે છે. તો આ પ્રકારે આપણે યાદ રાખીશું. એક સેન્ટેન્સ છે વનસ્પતિમાં એનું આંતરિક પર્યાવરણ જાળવી રાખવા માટે એની કોઈ નિયમનની વ્યવસ્થા હોતી નથી. તો આ પણ સેન્ટેન્સ આપણે યાદ રાખીશું. વનસ્પતિમાં તેનું આંતરિક તાપમાન જાળવી રાખવા કોઈ ક્રિયા બરાબર છે આવેલી હોતી નથી. એટલે કે કોઈ નિયમનનું કોઈ કાર્ય વનસ્પતિમાં જે છે કોઈ ક્રિયાવિધિ એવી નથી કે જે એનું તાપમાન જાળવી શકે. તો આ એક યાદ રાખીશું. ખાસ કરીને આપણે કીધું કે આવા MCQ તમને પૂછે કે શિયાળામાં તમારું શરીર જો કંપન કરે છે, માની લો કોઈ ઉદાહરણ આપી દે કે ચિંટુ શિયાળામાં કંપન કરે છે તે કયા પ્રકારનું પ્રતિચાર એના શરીર આપે છે તો આપણે લખીશું રેગ્યુલેટ કરે છે. તો આ પ્રકારે પહેલું આપણે કીધું નિયમન કરવું. હવે બીજું આપણે લઈએ અનુકૂળ થવું. તો દરેક સજીવ જે છે એ અનુકૂળ થાય છે. ખાસ કરીને આ એક્ઝામ્પલ મુજબ જ MCQ પૂછાતા હોય છે તો આપણે ધ્યાન રાખીશું. હવે વાત કરીએ અનુકૂળ. સેકન્ડ પોઈન્ટ અનુકૂળ. અનુકૂળ અથવા તો એને આપણે કહીએ છીએ કન્ફર્મ. અનુકૂળ દરેક સજીવ અનુકૂળ થાય છે. મોટા ભાગના 99% જે છે વનસ્પતિઓ અને પ્રાણીઓ પોતાનું આંતરિક પર્યાવરણ શું છે સતત બદલાતું હોય છે અને જે છે એ બદલાતા પર્યાવરણ સાપેક્ષે વનસ્પતિ અને પ્રાણીઓ એ મોટા ભાગના એ પોતાનું આંતરિક પર્યાવરણ સ્થિર જાળવી શકતા નથી એવું કીધું છે. સતત બદલાવ થાય છે. જેમ વાતાવરણ બદલે એમ આપણું શરીર પણ તાપમાન બદલતું રહે છે. તો આવો બદલાવની સાપેક્ષે આને શું કહેવાય તો કે અનુકૂલન કર્યું કહેવાય. બહારનું પર્યાવરણ બદલે એટલે આપણું શરીરની અંદર ટેમ્પરેચર બદલે.
તો એ માટે શા માટે બરાબર છે અહીંયા વાત કરી કે બધા જ લોકો, હવે એક પ્રશ્ન પૂછેલો છે, શા માટે અનુકૂલિત સજીવો એ નિયામકી બનતા નથી? જેમ કે આપણે કીધું કે એસી ઓન કરીએ તો દરેક સજીવને આ જે છે વાતાનુકૂલર લેવું પોસાય નહીં, તો એવા સજીવો શું કરે, એવો પરસેવો પાડીને એ મજા કરી લે. તો એને તો શું થાય કે તો પરસેવો પાડે છે તો એને તો રણ પ્રદેશમાં જેમ એસી ફિટ કર્યું હોય એવી જ ફિલિંગ આવે ને. તો આ પ્રકારે આપણે કહીએ કે બધા જ લોકોને વાતાનુકૂલર શું કહે પરવડતું નથી, તો એની સાપેક્ષે બધા જ લોકો શું કરે છે કે પરસેવો પાડી અને એક શબ્દ આપેલો છે ઉપર અનુકૂલતમ કામગીરી, ખૂબ અનુકૂલતમ કામગીરીથી સંતોષ માની લે છે, એટલે કે પરસેવો પાડીને. અહીંયા શબ્દો છે ને બહુ હેવી છે, તો એને સમજવામાં સિમ્પલ વસ્તુ છે કે બીજું કંઈ નથી, એ ખૂબ જ સારી રીતના અનુકૂળ કરીને પરસેવો પાડીને સંતોષ માની લે છે એવું કહેવામાં આવે છે. બીજી વાત કરીએ તો કે નિયમન જે છે અનુકૂળ થાય છે. આપણે વાત કરી કે કેટલાક પ્રાણીઓ બરાબર છે ઉષ્મા ગુમાવી કે મેળવવી, આ એક ટોપિક ખૂબ જ સારી રીતના સમજવા જેવો છે કે ઉષ્મા મેળવવી કે ગુમાવવી, એના માટે ક્ષેત્રફળ એ કાર્ય કી છે. આપણે આગળ પણ ભણી ગયા છીએ બરાબર છે, અને ખાસ કરીને બરાબર છે નાના પ્રાણીઓ માટે આ બર્ગમેન્સનો રૂલ પણ છે. તો એને આપણે સમજીએ કેવી રીતના, તો કે છછુંદરો, નાના પ્રાણીઓ જે છે છછુંદરો અને ગુંજન પક્ષી, એટલે કે હમિંગ બર્ડ ને જે નાના નાના પક્ષીઓ છે, નાની નાની ચકલીઓ આપણે જોતા હોય, તો એ બરાબર છે એ ઉષ્મીય નિયમન, હવે એને જે છે ઉષ્મા ગુમાવવું, ઉષ્મીય નિયમન એના માટે શું છે ખૂબ જ ખર્ચાળ છે, એટલે કે એને ઉષ્મા ગુમાવી પોસાય નહીં. કારણ નાનું શરીર હોય, હવે આ સમજવાનું, નાનું શરીર હોય એ મોટા પ્રાણીઓની સાપેક્ષે એ ઉષ્મા વધારે ગુમાવી દે છે. એના માટે તમે કોષ ચેપ્ટરની અંદર ભણી ગયા હોય બરાબર છે કે જેમ માની લો કે આ એક નાનકડો ક્યુબ છે બરાબર છે, તો એના કદની સાપેક્ષે એનું ક્ષેત્રફળ શું હોય વધારે હોય બરાબર છે. એના કરતાં મોટો તમે ક્યુબ લ્યો તો એના કદની સાપેક્ષે જે છે કદની સાપેક્ષે એનું ક્ષેત્રફળ ઓછું હોય બરાબર છે. આ વસ્તુ સમજવા માટે તમે એક એક્ઝામ્પલ લઈ શકો, જેમ કે કોઈનું કદ છે, આપણે માની લો કે 2 માઇક્રોન સમથિંગ જેવડો એક ક્યુબ લઈએ તો એની 3 બાજુએ લેતા 8 માઇક્રોન જેટલું થાય. હવે એની સાપેક્ષે એનું ક્ષેત્રફળ જ્યારે લઈએ બરાબર છે, તો ત્યારે ક્ષેત્રફળ, જ્યારે ક્ષેત્રફળનું સૂત્ર મૂકો તો એની સામે રીતના આપણને 24 માઇક્રોન જેટલું એનું ક્ષેત્રફળ મળે. હવે એ જ ક્યુબ તમે માની લો કે અહીંયા 2ની જગ્યાએ તમે કેટલું લેશો 4 લો બરાબર, એટલે ક્ષેત્રફળ વધ્યું. માની લો કે આ કોઈ આપણે લંબાઈ લીધી બરાબર છે, તો આ 4 લઈએ ત્યારે શું થાય તો કે અહીંયા કદની સાપેક્ષે ક્ષેત્રફળ બરાબર છે, તો અહીંયા માની લો કે 64ની સાપેક્ષે 96 બરાબર છે આ તમે આવશે. તો આ 8ની સાપેક્ષે 24 એટલે કે 3 ગણું બરાબર છે. નાના જે પ્રાણીઓ લઈએ તો એને 3 ગણું છે એ ઉષ્મા ગુમાવશે. કદની સાપેક્ષે ક્ષેત્રફળ મોટું કહેવાય, એની સાપેક્ષે અહીંયા જે કદ મોટું છે એની સાપેક્ષે જો 64ના ડબલ પણ નથી છે, તો 64ના ડબલ પણ નથી થતા, એટલે કે આ જે છે એની કદની સાપેક્ષે જે છે ક્ષેત્રફળની વાત કરીએ તો ક્ષેત્રફળ કેવું થાય ઓછું થાય. તો આ હંમેશા યાદ રાખીશું, નાના પ્રાણીઓમાં બરાબર છે એના કદની સાપેક્ષે ક્ષેત્રફળ કેવું છે વધારે છે બરાબર છે, જ્યારે મોટા પ્રાણીઓમાં એના કદની સાપેક્ષે ક્ષેત્રફળ કેવું હોય છે ઓછું હોય છે. તો યાદ રાખીશું આપણે, નાના પ્રાણીઓમાં કદની સાપેક્ષે ક્ષેત્રફળ કેવું છે વધુ છે, જ્યારે મોટા પ્રાણીઓમાં એમાં કદની સાપેક્ષે એનું ક્ષેત્રફળ એ ખૂબ જ ઓછું હોય છે. આ મેથેમેટિકલ જે તમે ફોર્મ્યુલા લગાડો બરાબર છે કદ માટે અને ક્ષેત્રફળ માટે, તો તમને આવી રીતના ડેટા મળે બરાબર છે. માની લો કે અહીંયા તમે આપણે 2 સેન્ટીમીટર જેટલું તો 2 માઇક્રોન જેટલું તમે માપ લીધું એક ક્યુબનું બરાબર છે, તો એ સમથિંગ આ પ્રમાણે તમને ડેટા મળે. પણ એ ગાણિતિક છે, આપણે એ સમજવાનું નથી. આપણે એટલું જ છે
કે માત્ર બરાબર છે સૂત્ર મૂકતા તમે જે કિંમત ગણો 2 ને 4ની સાપેક્ષે આપણે અહીંયા કદ વધારી દીધું તો એ તમને આવું કંઈક પરિણામ મળે. તો અહીંયા નાનું છે તો 8 ને 3 ગણું જે છે એ પરિણામ મળે, એટલે કે એનું ક્ષેત્રફળ મોટું છે. કદની સાપેક્ષે એનું કદ નાનું છે પણ એનું ક્ષેત્રફળ કેવું છે? વિશાળ છે. તો જેમ ક્ષેત્રફળ વિશાળ હોય એમ ઉષ્મા કેવું થાય? વધુ ગુમાવે. એમ અહીંયા કદની સાપેક્ષે કદ ભલે મોટું હોય એનું ક્ષેત્રફળ કેવું છે? કદની સાપેક્ષે ઓછું છે. જેમ કે 64ના ખાલી 6 નું ડબલ પણ નથી થતું, તો ત્યારે છે એ ઉષ્મા ઓછી ગુમાવશે. અને આ કોન્સેપ્ટ આપણને સમજાય તો આપણને ખ્યાલ પડે કે એન્ટાર્કટિકા પ્રદેશ છે, એન્ટાર્કટિકા અથવા તો ધ્રુવ પ્રદેશમાં તમે જાઓ તો ત્યાં તમને મોટા પ્રાણીઓ કે પક્ષીઓ તમને જોવા મળે. બરાબર છે. કદમાં કેવા જોવા, જેમ કે પોલાર બિયર છે તો એ મોટા, જેથી કરીને શું છે ઉષ્મા ગુમાવવું બરાબર છે એ ઓછી ગુમાવશે. બાકી નાના પક્ષીઓ કે જે છે નાના પ્રાણીઓ ત્યાં તમને જોવા મળશે નહીં. તો એન્ટાર્કટિકા પ્રદેશમાં નાના પ્રાણીઓ કે પક્ષીઓ એ જોવા મળશે નહીં. આ કોન્સેપ્ટને ખાસ આપણે સમજવાનો હતો. બરાબર છે. તો કે ધ્રુવ પ્રદેશમાં બરફ આચ્છાદિત જે પ્રદેશ છે ત્યાં મોટા પક્ષીઓ કે પ્રાણીઓ જોવા મળતા નથી. કેમ? તો આપણે એટલું જ કહીશું શું, તો કે નાના પ્રાણીઓ છે એના કદની સાપેક્ષે એનું ક્ષેત્રફળ ખૂબ વિશાળ હોય છે, એટલે એને ઉષ્મા વધારે ગુમાવી દે તો ઠંડીનું થીજી જાય. એની સાપેક્ષે મોટા પ્રાણીઓ હોય તો એના કદની સાપેક્ષે એનું ક્ષેત્રફળ ઓછું હોય તો એ ઉષ્મા છે એ ઓછી ગુમાવશે. તો આમ એ મોટા પ્રાણીઓ એ ધ્રુવ પ્રદેશમાં ટકી રહે છે. તો આ એક બીજું ઉદાહરણ આપણે લીધું. ત્યારબાદ વાત કરીએ કે ઉદ્વિકાસના સમયગાળા દરમિયાન આ જે સતત બદલાવ થાય છે એ સ્થાયી એટલે કે પરમેનન્ટ આંતરિક પર્યાવરણમાં જો ચેન્જ ના કરે અને આંતરિક પર્યાવરણ પરમેનન્ટ જે છે એ જાળવી રાખવું હોય તો એ બે વસ્તુ કરી શકે સજીવ. કાં તો સજીવ શું કરશે, પોતાની જાતને નિયમન કરે એટલે રેગ્યુલેટ કરે, કાં વધારે ને ઘટાડે વધારે ને ઘટાડે, એ નિયમન કરી શકે. અને કાં તો એને અનુકૂળ થવું પડે. તો આમ બદલાતા પર્યાવરણ સાથે કાં તો સજીવ શું થાય, અનુકૂળ થાય, અને કાં તો એ શું કરતા નિયમન કરતા એ શીખી જશે. બરાબર છે. કાં તો જે પરિસ્થિતિ છે એ પ્રમાણે અનુકૂળ થઈ જાય, અને કાં પોતાની જાતે બદલાવ કરે, નિયમન વધુ પડે ને કાં ઓછું કરે. તો આમ બે વિકલ્પ જે છે એમની પાસે રહેતો હોય છે. તણાવપૂર્ણ સ્થિતિમાં એની પાસે બે વસ્તુ વિકલ્પ હોય, એ કાં તો ત્યાં સ્થાયી થઈ જાય ને કાં તો ત્યાંથી નીકળી જાય. તો આ પ્રકારે બરાબર છે જે તે સ્થિતિને એ નિયમન કરવા માટે આ બીજું આપણે તત્વ લીધું અનુકૂળ. હવે ત્રીજું લઈએ જે છે સ્થળાંતરણ. સ્થળાંતરણ જેને આપણે માઇગ્રેશન કહીએ. એટલે કે જ્યારે કોઈ સજીવને તણાવપૂર્ણ સ્થિતિ એટલે કે સ્ટ્રેસ કન્ડિશન, જ્યારે કોઈ સજીવને સ્ટ્રેસ કન્ડિશન હોય, જેમ કે એક્ઝામ્પલ લઈએ આપણે સાઇબેરિયન ક્રેન. આ પક્ષીઓ જે છે ક્રેન પક્ષીઓ બરાબર છે, એ સાઇબેરિયાથી ઠેક ભારતની અંદર દર વર્ષે બરાબર છે હજારો માઇલને અંતર કાપીને આવે છે. કારણ કે ત્યાં ખૂબ જ જે છે ખૂબ જ ઠંડીને લીધે એ ત્યાં જીવી શકે નહીં. તો એની તણાવપૂર્ણ સ્થિતિ છે કે અતિશય ઠંડી એ સહન કરી શકતી નથી. તો જ્યારે કોઈ સજીવ બદલાતા પર્યાવરણની સાપેક્ષે એ પોતે સક્ષમ નથી કે એને સહન કરી શકે, તો તે એ જગ્યા છોડીને શું થાય, જતું રહે. અને આ પ્રકારે સજીવ એ જીવન જીવે છે. તો સ્થળાંતરણ કરે એટલે કે જે આ પરમેનન્ટ નથી, આ કોઈ પરમેનન્ટ માની લો કે સાઇબેરિયાથી અહીં પરમેનન્ટ આવી ગયા એવું નહીં. ફરી પાછું જ્યારે તણાવપૂર્ણ સ્થિતિ પૂર્ણ થાય, એટલે કે આ સ્થિતિ જ્યારે પૂર્ણ થાય ત્યારે એ પાછા જતા રહે છે. એટલે કે ખાલી સ્ટ્રેસ કન્ડિશન એટલે કે જ્યારે તણાવપૂર્ણ સ્થિતિ હોય એટલો જ સમય એ બીજા જગ્યાએ સ્થળાંતરણ થઈ જાય. તો આ પ્રકારે સ્થળાંતરણ એટલે કે માઇગ્રેશનની ક્રિયાવિધિ તમને જોવા મળે છે. એટલે સજીવોમાં માઇગ્રેશન જોવા મળે. જેમ કે ઉદાહરણ તરીકે આપણે સાઇબેરિયન પક્ષીઓ જે છે એ રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં
કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન છે. બરાબર છે. આ એમસીક્યુમાં પૂછે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે, તો રાજસ્થાનના ભરતપુરની અંદર. અને ત્યાં હજારો સાઇબેરિયન ક્રેન જે છે પક્ષીઓ એ દર વર્ષે બરાબર છે આવી રીતના સ્થળાંતરણ કરીને એ અહીંયા આવે છે. તો આ પ્રકારે સ્થળાંતરણ કરે છે. તો અહીંયા આ સ્થળાંતરણ એટલે કે વિપરીત પરિસ્થિતિમાં એ ત્યાંથી નીકળી જવું. તો આ એક ઉદાહરણ યાદ રાખશું, સાઇબેરિયન ક્રેન જે શિયાળાની અંદર ઋતુની અંદર શિયાળામાં બરાબર છે એ અહીંયા આવે છે. આપણે ગુજરાતની અંદર પણ નળ સરોવર છે, અમદાવાદ પાસે આવેલું નળ સરોવર જે મીઠા પાણીનું સરોવર છે, એમાં પણ શિયાળાની અંદર પુષ્કળ પ્રમાણમાં વિદેશી પક્ષીઓ આવે છે. તો એક પ્રકારનું જે શું થયું, તો આ સ્થળાંતરણનું ઉદાહરણ તમે યાદ રાખશો. તો તમને એમસીક્યુ પૂછે કે સાઇબેરિયન ક્રેન બરાબર છે એ સાઇબેરિયાથી ભરતપુર રાજસ્થાનની અંદર કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે દર વર્ષે આવે છે, તો કયા પ્રકારનો પ્રતિચાર આપ્યો કહેવાય, તો એ આપણે કહીશું માત્ર સ્થળાંતરણ. એવી રીતના ઉનાળામાં મેં એક્ઝામ્પલ ખોટું આગલા ટોપિકમાં આપી દીધું કે ઉનાળાની અંદર આપણે કીધું કે દિલ્હીથી શિમલા જતા રહે કોઈ, તો એ શું થયું, સ્થળાંતરણ થયું. તો આ એક્ઝામ્પલ આપણે એમાં લઈશું કે કોઈ વ્યક્તિ ઉનાળાની અંદર ગરમી સહન કરવા માટે સ્થળાંતરણ કરશે, એટલે કે શિમલા જતો રહે, તો એ શું કહેવાય, સ્થળાંતરણ, માઇગ્રેશનની અંદર એક ઉદાહરણ આવશે. ત્યારબાદ આપણે વાત કરીએ મુલતવી રાખવું, ચોથું એક્ઝામ્પલ મુલતવી રાખવું, જેને સસ્પેન્ડ કહેવાય. હવે આ શબ્દ તમે વારંવાર સાંભળ્યો હોય, પિક્ચરની અંદર એ કે પોલીસને સસ્પેન્ડ કરી નાખ્યા, અથવા તો કોઈ ભ્રષ્ટાચારમાં કોઈ અધિકારીને સસ્પેન્ડ કરી નાખ્યા. સસ્પેન્ડ એટલે કે એને થોડાક સમય માટે શું કરવામાં આવે છે કે એને નોકરીમાંથી બરખાસ્ત કરવામાં આવે, એટલે કે એને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવે છે. તો સસ્પેન્ડ કરે છે એટલે થોડોક સમય એ શું થાય, સસ્પેન્ડ થાય, ફરી પાછા નોકરીએ લાગી જાય. તો આ સસ્પેન્ડ એટલે શું, તો કેટલીક સ્થિતિ એવી છે કે આપણે કીધું કે કાં તો ભાગી જાય. હવે ઘણી વખત એવું થાય કે આપણે આપણું ઘરે છોડીને જતા ના રહી શકીએ, તો એવા સ્થિતિની અંદર આપણે શું કરવું પડે, આ મુલતવી રાખવાની ક્રિયા. તો કેવી રીતના, જેમ કે કેટલાક પ્રાણીઓ છે એક વિપરીત કન્ડિશનમાં જીવી ના શકે, તો એ કાં તો ગ્રીષ્મ સમાધિમાં જતા રહે, જેમ કે ઉનાળામાં ગરમી સહન ના થાય તો એ ગ્રીષ્મ સમાધિમાં જતા રહે, શિયાળામાં ઠંડી સહન ના થાય શીત નિંદ્રામાં જતા રહે, બરાબર છે. તો આ બે પ્રકારે મોટા ભાગે શું કરે છે, આ પ્રકારે મુલતવી રાખવું, એટલે કે સામાન્ય રીતના આપણે શીત નિંદ્રા, આવા શબ્દો આપણને યાદ આવે, શીત નિંદ્રા, ગ્રીષ્મ નિંદ્રા, ખાસ કરીને વનસ્પતિની અંદર જ્યારે વાત કરીએ તો કેટલાક જે છે ફૂગ છે, આ બધા બીજાણુઓ સ્વરૂપે, સ્પોર જેને કહીએ, બીજાણુ સ્વરૂપે શું છે, પ્રતિકૂળ પરિસ્થિતિ, એટલે પ્રતિકૂળ, જો અનુકૂળ નથી, પ્રતિકૂળ પરિસ્થિતિમાં એ શું કરે, બીજાણુ સ્વરૂપે રહે. આપણે સ્લાઇમ મોલ્ડની અંદર પણ ભણી ગયા છીએ 11માની અંદર કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં એ બીજાણુ સ્વરૂપે રહે. અમીબામાં કોષ્ઠણની ક્રિયા પ્રતિકૂળ સ્વરૂપે, યાદ રાખો. તો આ પ્રકારે પ્રતિકૂળ પરિસ્થિતિમાં, એટલે કે એના અનુકૂળ ના હોય એવી પરિસ્થિતિમાં સામાન્ય રીતના બીજાણુ સ્વરૂપે સ્ટોર કે, અને જેવી અનુકૂળ પરિસ્થિતિ આવે એટલે એનું સ્ફોટન ફરી પાછું થાય. તો આ પ્રકારે ફૂગ, બેક્ટેરિયા અને કેટલીક નિમ્ન કક્ષાની વનસ્પતિમાં બીજાણુ સ્વરૂપે શું છે, આવી અવસ્થા રાખી દે, એટલે કે આ એ પોતાનું અંકુરણની ક્રિયાવિધિ કરશે નહીં. તો આ ક્રિયાવિધિને આપણે શું કહેવાય, મુલતવી રાખવું અથવા તો સસ્પેન્ડની ક્રિયા કહેવાય. બીજી વાત કરીએ હાઇબરનેશન અથવા તો સુસુપ્તતા. બીજની અંદર આપણે કહીએ ને કે બધા જ કઠોળ છે એ સામાન્ય રીતના સુસુપ્ત અવસ્થા, ડોર્મેન્સી પીરિયડમાં હોય. તો બીજ જે છે સુસુપ્ત અવસ્થામાં છે, તો એક પ્રકારનું શું કહેવાય, મુલતવી રાખવાની ક્રિયા, કે એ અંકુરણ થશે નહીં. જ્યારે તમે એને યોગ્ય ટેમ્પરેચર, યોગ્ય ભેજ ને આ બધું આપો ત્યારે જ એનું અંકુરણ થાય. તો એની અનુકૂળ પરિસ્થિતિમાં જ એ અંકુરણ કરે, તો એ એક પણ મુલતવી રાખવાની જે છે એ પ્રતિક્રિયામાં આવશે. ખાસ કરીને હાઇબરનેશન, શીત નિંદ્રા જેને કહીએ, હાઇબરનેશન તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતના રીચ છે, બરાબર છે, એ હાઇબરનેશન દર્શાવતું હોય છે. તો આ ઉદાહરણ યાદ રાખશું. એવી રીતના ગ્રીષ્મ નિંદ્રા જેને એસ્ટિવેશન તરીકે ઓળખીએ, અને એ સામાન્ય રીતના કેટલીક ગોકળ ગાય, બરાબર છે, અને તમને માછલીઓમાં બરાબર છે જોવા મળતું હોય છે.
સામાન્ય રીતના ગ્રીષ્મ નિંદ્રા અને આમાં સમાધિઓ શબ્દ પણ હોય, ગ્રીષ્મ સમાધિ ને શીત સમાધિ. આ સમાધિ એટલે શું? તો કે એને શરીરની અંદર જે ક્રિયાઓ છે, આપણે સામાન્ય રીતના નોર્મલ ચયાપચય ક્રિયાઓ કરતા હોય તો એ ચયાપચય ક્રિયાઓ ધીમી પડી જાય. તો આ યાદ રાખીશું આપણે. આવા પરિસ્થિતિમાં શું કરશે? એની ચયાપચય ક્રિયાઓ, ચયાપચયિક ક્રિયાઓ એ છે એ ધીમી પડી જાય છે. સજીવની આ જે ક્રિયાઓ છે એ કેવી પડી જાય છે? ધીમી પડી જાય છે. અને આ પ્રકારે એની પ્રતિકૂળ પરિસ્થિતિમાં શું છે? એ જીવન એ જીવી જાય છે. તો આમ પ્રાણીઓમાં હવે વાત કરીએ, પાણીની અંદર કેટલીક એક ડાયપોઝ અવસ્થા પણ હોય છે, બરાબર છે, જે કેટલાક પ્રાણીઓમાં તમને પ્લેન્કટોન્સ છે, પાણીની અંદર જે પ્લેન્કટોન્સ જોવા મળે છે, પ્લવકો જેને કહીએ, એ જે સુસુપ્ત અવસ્થા ગાળે છે ને ડાયપોઝ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. ડાયપોઝ અવસ્થા તો એમાં જોવા મળશે. તો આ પ્રકારે બરાબર છે મુલતવી રાખે, એટલે થોડાક સમય માટે એ પોતાની ક્રિયાવિધિને સ્ટોપ કરી દેશે કે ભાઈ હમણાં કંઈ કરવું નથી. હું વારંવાર લેક્ચરની અંદર ઘણી વખત એક એક્ઝામ્પલ આપતો હોય છોકરાઓને, એ ઘણી વખત કેટલાક છોકરાઓ હોય ને અહીંયા હોસ્ટેલમાં આવ્યો એટલે પહેલાં એને એમ કે સમજાતું નહીં અને આમને કંઈક ને કંઈક બાના કરે, કારણ કે છટકવું હોય. તો એવા લોકોમાં જુદા જુદા પ્રકારના સ્ટુડન્ટ્સ હોય, 4 પ્રકારના સ્ટુડન્ટ હોય. જેમ કે પહેલાં સ્ટુડન્ટ છે એ સામાન્ય રીતના કોઈ આપણે સિસ્ટમ આપી હોય એને ફોલો કરી રાખે, એટલે કે એને નિયમન કરે, એને રેગ્યુલર એમ કે આ ટાઈમે આ રીડિંગ કરવાનું તે કરે તો એ નિયમન કરી શકે. કેટલાક છે એ શું કરે કે આંશિક રીતના નિયમન કરે. જો અહીંયા આપણે વાત કરીએ કેટલાક અનુવર્તી હોય, એટલે કે તમે જેમ કહો એમ બધા જ સિસ્ટમને ફોલો કરે, એટલે કે અનુવર્તી, હંમેશા બદલાતા પરિણામમાં અનુવર્તી હોય, એટલે કે બધું જ કામ કરે, બધી જ રીતના એ બધી સિસ્ટમને ફોલો કરે. પછી કેટલાક છે ને નિયમન કરનાર હોય, એ બધું ના કરે, તમે કહો ને એટલું જ કરે. એની પોતાની જાતે માની લો કે સ્વચ્છતા રાખવાની હોય તો એ તમે કહો તો જ રાખે, બાકી રાખે નહીં. તો એવા નિયમન કરનારા હોય. કેટલાક અનુવર્તી એટલે બધા જ સિસ્ટમને ફોલો કરે, અનુવર્તે. કેટલાક નિયમન કરનારા એટલે તમે કહો એટલું કરે, અને કેટલાક આંશિક નિયમન કરનારા હોય, એટલે કે થોડુંક તમે કીધા પછી પણ થોડુંક જ કામ થાય. તો એવી ક્રિયાવિધિ એટલે કે આંશિક નિયમન, થોડુંક કાર્ય કરશે, થોડુંક નિયમન કરશે, બાકી એ જાળવી રાખશે. અને કેટલાક છે શું કરે? સ્થળાંતરણ. મને આ સ્કૂલ નથી ફાવતી ને ઓલી સ્કૂલમાં જાય, તો પેરેન્ટ્સ હેરાન થાય ને આ સ્કૂલમાંથી ઓલી સ્કૂલમાં જાય, તો એ માઇગ્રેશન કરે. માઇગ્રેશન સર્ટિફિકેટ તમે આવું સાંભળતા હોય એક જગ્યાએથી, તો આ સ્થળાંતરણ કરે. અને એમાંથી પણ જો કોઈ એવો હોય, બરાબર છે, તો છેલ્લે શું કરે? મુલતવી રાખી દે. આપણે કે ભણવું જ નથી, બરાબર છે. તો આવા પ્રકારે જુદા જુદા પ્રકારનું વિદ્યાર્થી જીવન હોય છે. તો આપણે યાદ રાખીશું 4 પ્રકારનું, બરાબર છે, નિયમન કરે, કાં તો અનુકૂળ થઈને રહે, બરાબર છે, કાં તો સ્થળાંતરણ કરી જાય, અને કાં તો મુલતવી રાખવા. 4 પ્રકારનું જે છે દરેક સજીવો શું કરે છે? નિયમન, એટલે કે એ પ્રતિચાર અજૈવિક પરિબળો પ્રત્યે આપે છે. ખાસ આ આકૃતિ છે એ MCQમાં પૂછાઈ શકે છે, એટલે આકૃતિ જે છે એ પણ યાદ રાખશો, બરાબર છે. તો આ પ્રકારે આપણે આજના લેક્ચરમાં વાત કરી કે જુદા જુદા સ્વરૂપે એ જુદા જુદા પ્રતિચાર આપતા હોય છે. ખાસ કરીને કોઈ પણ તમને MCQ, આમાં ઘણા બધા MCQ બની શકે, બરાબર છે. જેમ કે મેં કીધું કે ગ્રીષ્મ સમાધિ, બરાબર છે, એટલે કે રીંછ દ્વારા, બરાબર છે, સામાન્ય રીતના શીત નિંદ્રાની અંદર જોવા મળે તો એ કયા પ્રકારનો પ્રતિચાર આપ્યો કહેવાય? તો આપણે લખીશું શું? તો કે એ મુલતવી રાખવો, એટલે કે સસ્પેન્ડ. ઘણી વખત એવું પણ બની શકે કે ઇંગ્લિશ શબ્દ આપેલા હોય ઓપ્શનમાં, તો આપણે ક્યાં આવું તો ક્યાંય આવ્યું જ નથી, બરાબર છે. તો એ ખાસ યાદ રાખવું. 4 શબ્દો યાદ રાખશો, બરાબર છે, એ MCQની અંદર તમને પૂછાય. તો નિયમન કરવું એટલે કે રેગ્યુલેટ કરે, અનુકૂલન થવું એટલે કે કન્ફોર્મ, અને સ્થળાંતરણ કરવું એટલે કે માઇગ્રેશન, અને મુલતવી રાખવું એટલે કે સસ્પેન્ડ. તો આ પ્રકારે મુખ્યત્વે 4 પ્રકારે સજૈવિક પરિબળો, બરાબર છે, એ અજૈવિક પરિબળો સામે પ્રતિચાર આપે છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી પાછા નવા ટોપિક સાથે આગળ વધીશું. થેન્ક યુ સો મચ.